હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગ્રામર એનો યુનિટ 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપ્યું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. તો એમાં આપણને સૌપ્રથમ કેટલાક નિયમો આપ્યા છે કે જો એક વચન હોય અને એમાં પહેલો પુરુષ એક વચનમાં આઈ હોય તો તેની સાથે એમ વપરાય અને હેવ હેઝમાં હેવ વપરાય અને ડુ વપરાય. એવી જ રીતે જો બીજો પુરુષ એક વચન હોય તેના માટે યુ, એની જોડે આર, હેવ અને ડુ વપરાય. એવી જ રીતે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો હી, શી કે ઇટ માટે ઇઝ, હેઝ અને ડઝ વપરાય. અને જો પહેલો પુરુષ બહુવચનમાં વી હોય તો એની જોડે આર, હેવ અને ડુ વપરાય. એવી જ રીતે જો બીજો પુરુષ બહુવચન યુ હોય તેની જોડે આર, હેવ અને ડુ વપરાય. અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો એની સાથે ધે, આર, હેવ અને ડુ વપરાય. તો અહીં વાક્ય રચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાનકાળમાં ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય છે તેનો અભ્યાસ કરો. તો અહીં આપણને એક વચનમાં ઉદાહરણ આપ્યા છે કે પહેલો પુરુષ આઈ તેની સાથે પ્લે, હું રમું છું. એવી જ રીતે જો મને બહુવચનમાં લખવું હોય તો હું લખી શકું વી પ્લે, અમે રમીએ છીએ. બીજો પુરુષ એક વચનમાં આપણે લખી શકીએ કે યુ પ્લે, તું રમે છે. બહુવચનમાં યુ પ્લે, તમે રમો છો. ત્રીજો પુરુષમાં હી, શી ઓર ઇટ પ્લેસ, કે તેણો, તેણી કે તે રમે છે. અને બહુવચનમાં લખી શકીએ કે ધે પ્લે, તેઓ રમે છે. એટલે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો તેના માટે જે કોઈ ક્રિયાપદ હોય તેની પાછળ એસ કે ઈએસ લાગતું હોય છે. અને બાકીના જે પહેલો પુરુષ, બીજો પુરુષના એક વચન અને બહુવચન હોય છે તો તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીં આપણે લખેલું વાંચીશું કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વાપરાયું છે. ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને પ્રત્યય એસ લાગ્યો છે. ત્રીજો પુરુષ એક વચન હી, શી અને ઇટમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો તેને ઈએસ પ્રત્યય લાગે. જેમ કે અહીં આપણને આપ્યું છે પી એ ડબલ એસ, તો એ તેની પાછળ ડબલ એસ છે તો આપણે લખીશું ઈએસ, એટલે પી એ ડબલ એસ ઈ એસ, પાસીસ. સેકન્ડ છે વોશ, તેમાં પાછળ આપણને એસએચ આપ્યો છે તો આપણે લખીશું ડબલ્યુ એ એસ એચ ઈ એસ, વોશિસ. એવી જ રીતે ટીચ છે તો ટી ઈ એ સી એચ, તો અહીંયા આપણને સી એચ આપ્યો છે તો આપણે લખીશું ટી ઈ એ સી એચ ઈ એસ, ટીચીસ. એના પછી છે એફઆઈ એક્સ ફિક્સ, તેનો છેલ્લો અક્ષર એક્સ છે તો આપણે લખીશું એફઆઈ એક્સ ઈ એસ, ફિક્સિસ. અને ગો, જી ઓ, તો આપણે લખીશું જી ઓ ઈ એસ, ગોઝ. તો આ બધા જે ક્રિયાપદો છે તેના આપણે જે ત્રીજો પુરુષ એક વચન હી, શી કે ઇટ છે તેમાં વાપરી શકીએ છીએ. તો હવે એના પછી આપણને આપ્યું છે કે એ જ રીતે ક્રિયાપદ અંતે વ્યંજન વત્તા વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યય લાગે છે. તો ધારો કે અહીં આપણને આપ્યું છે ટ્રાય, તો તે થશે ટી આર વાય. તો અહીં આપણને ક્રિયાપદના અંતે વાય છે તો એક વચનમાં ત્રીજો પુરુષ એક વચનમાં તેને ફેરવતી વખતે આ વાય જે છે તે નીકળી જાય અને તેની જગ્યાએ આઈ, ઈ અને એસ લાગે. તો માટે ટ્રાયનું જે ક્રિયાપદ છે તે થશે ટી આર આઈ ઈ એસ, ટ્રાઇસ. જેમાં ઉપરમાં હતું કે જો એસએચ, એસએસ, સીએચ, એક્સ કે ઓ હોય તો તે બધું હોય તો જેમ કે આપણે પાસ લખ્યું હતું જેમાં ડબલ એસ હતો તો આપણે એ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો આપણે લખતા હતા પી એ ડબલ એસ ઈ એસ, પાસીસ. એવી જ રીતે આ બીજો નિયમ છે કે જો વાય હોય તો વાય નીકળીને આઈઈએસ લાગે. અને ત્રીજો નિયમ છે કે ક્રિયાપદને અંતે સ્વર વત્તા વાય હોય તો એસ પ્રત્યય લાગે. તો અહીં આપણના ટ્રાય, ફ્લાય અને ક્રાય, તો એમાં જે છેલ્લો શબ્દ છે વાય એની આગળ આપણને વ્યંજન આપેલો હતો તો માટે આપણે તેને વાય કાઢીને આઈઈએસ લખતા હતા. પણ જો વાયની આગળ આપણને સ્વર આપ્યો હોય તો આપણે એ વાય છે એની પાછળ એસ લખીશું. જેમ કે પી એલ એ વાય પ્લે,
તો આપણે લખીશું PLAY પ્લેસ, કારણ કે અહીં વાય જે છે તેની આગળનો જે મૂળાક્ષર છે તે સ્વર છે. તો આપણે લખીશું પ્લેસ. એવી જ રીતે બાય તો બાઈસ, સે તો સેસ. તો હવે સાદા વર્તમાનકાળમાં પ્રશ્નો અને ઉત્તરો. તેમાં આપણને આપ્યું છે હું લર્ન્સ ઇંગ્લિશ. તો આનો આન્સર થશે કે અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. વી લર્ન ઇંગ્લિશ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે કોણ ઇંગ્લિશ શીખે છે. તો અહીં આપણને એકવચન આપેલું, ત્રીજો પુરુષ એકવચન છે, તો માટે અહીં લર્નની પાછળ એસ લાગ્યો છે અને અહીં એન જે છે એ વ્યંજન છે. અને આપણે જોયું હતું કે જો SSHSCH કે O કે X હોય તો જ આપણે તેની પાછળ ES લગાવીશું, અધરવાઇઝ આપણે એની પાછળ એસ લગાવીશું. તો અહીં લર્નની પાછળ એસ લાગેલો છે. ત્યારબાદ એના જવાબમાં આપણે લખ્યું કે અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. તો અહીં અર્પિતા એ ત્રીજો પુરુષ એકવચન થાય અને આપણે ત્રીજા પુરુષ એકવચનમાં જોયું હતું કે જે કોઈ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદને પાછળ આપણે એસ લગાવીએ છીએ. અને એનો બીજો જવાબ છે કે વી લર્ન ઇંગ્લિશ. તો અહીં વી જે છે એ ત્રીજો પુરુષ બહુવચન છે, તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તો એના માટે આપણે લર્ન લખ્યું છે. તો હવે એના પછી આપણને બીજું એક્ઝામ્પલ આપ્યું છે વોટ ડઝ નયન રાઇટ. તો અહીં નયન જે છે એ આપણો ત્રીજો પુરુષ એકવચન છે, તો માટે આપણે ડુ ક્રિયાપદની પાછળ ES લગાવેલો છે. આપણો નિયમ હતો કે જો ક્રિયાપદના અંતે OXCH SS કે SH હોય તો આપણે તેની પાછળ ES લખીશું. તો માટે આ ડુની પાછળ ES પ્રત્યય લાગેલો છે. તો આપણો કોઈ પ્રશ્ન થશે નયન શું લખે છે. તો માટેનો જવાબ છે કે નયન રાઇટ્સ એન એસે. તો અહીં નયન જે છે એ આપણું ત્રીજો પુરુષ એકવચન છે અને એટલા માટે આપણે રાઇટની પાછળ એસ લખેલું છે. ત્યાર પછી વોટ ડુ દે રીડ. તો અહીંયા દે જે છે એ ત્રીજો પુરુષ બહુવચન છે, તો માટે ડુને એવું ને એવું રાખેલું છે અને રીડનું પણ મૂળરૂપ આવશે. તેઓ શું વાંચે છે? તો ધે રીડ ન્યૂઝપેપર્સ. થર્ડ છે વેર ડઝ રતન લીવ. આન્સર રતન લીવ્સ ઇન અ વિલેજ. વેર ડુ ધ ગર્લ્સ પ્લે. ધ ગર્લ્સ પ્લે ઇન ધ રૂમ. ફોર્થ વેન ડઝ નીતા ગેટ અપ. નીતા ક્યારે ઉઠે છે? નીતા ગેટ્સ અપ અર્લી. નીતા વહેલી ઉઠે છે. વેન ડુ દે ગો ટુ સ્કૂલ. તેઓ ક્યારે શાળાએ જાય છે? દે ગો ટુ સ્કૂલ ઇન ધ આફ્ટરનૂન. તેઓ બપોરે શાળાએ જાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દે જે એ છે એ આપણને બહુવચનમાં આપ્યું છે. એવી જ રીતે ગર્લ્સ પણ આપણને બહુવચનમાં આપ્યું છે, માટે આપણે ક્રિયાપદના મૂળરૂપનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ પાછું છે વિચ ગેમ ડઝ આનંદ પ્લે. તો અહીંયા આનંદ આપણને ત્રીજો પુરુષ એકવચન છે, તો માટે આપણે ડઝ લખીશું અને પ્લે લખીશું. તો આનંદ કઈ રમત રમે છે? આનંદ પ્લેસ ચેસ. આનંદ ચેસ રમે છે. વિચ બુક્સ ડુ દે બાય. તેઓ કયા પુસ્તકો ખરીદે છે? દે બાય ગુજરાતી સ્ટોરી બુક્સ. તેઓ ગુજરાતી વાર્તાના પુસ્તકો ખરીદે છે. હાઉ મેની કાર્સ ડઝ વી હેવ. તો વી હેઝ 2 કાર્સ. આપણી પાસે 2 કાર છે. હાઉ મેની બોક્સીસ ડુ દે વેન્ટ. તેમને કેટલા ખોખા જોઈએ છે? તો દે વેન્ટ 3 બોક્સીસ. તેમને 3 ખોખા જોઈએ છે. તો અહીં આપણને નોંધ આપી છે કે હું સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડુ કે ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું હોય છે. ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. તો હવે અહીં આપણને એક્સરસાઇઝ આપી છે. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે તરુણ બ્લેન્ક પિક્ચર્સ. તો અહીંયા જે તરુણ જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે, તો માટે આપણે ક્રિયાપદના અંતે એસ લગાવીશું. તો તરુણ ડ્રોસ પિક્ચર્સ. એવી જ રીતે ફર્સ્ટ છે મીના બ્લેન્ક અ લેટર. તો મીના પણ ત્રીજો પુરુષ એકવચન છે, તો રાઇટની પાછળ એસ લાગશે, તો એ થશે મીના રાઇટ્સ અ લેટર. એવી જ રીતે આપણે જો જવાબ લખીએ તો વી પ્લે ફૂટબોલ. અહીંયા પ્લે એટલા માટે લખ્યું કારણ કે વી જે છે એ ત્રીજો પુરુષ બહુવચન છે, તો માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અરુણ એન્ડ અમર લર્ન ઇંગ્લિશ. અહીં અરુણ અને અમન એ બહુવચન થઈ જાય છે, માટે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખ્યું. ગૌરવ ગોઝ હોમ બાય બસ.
તો અહીંયા ગોઝ એ ક્રિયાપદનું આપણે ES લખ્યું, કારણ કે OXSSCH હોય તો ક્રિયાપદના અંતે ES લાગે, અને એ ગૌરવ જે છે એ એકવચન છે. એવી જ રીતે પૂજા ટીચીસ મી ટુ સ્વિમ. વી રન ફાસ્ટ. લલિત સ્ટડીઝ ઇન ધ ઇવનિંગ. અહીં જે સ્ટડી છે તો એમાં ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય છે અને તેની આગળ વ્યંજન છે, તો આપણે એ વાયને કાઢીને IES લખીશું, તો એ થશે સ્ટડી. એના પછી 8 છે દે બ્રિંગ ફ્લાવર્સ. એના પછીનું 9th છે ધ ટીચર રીડ્સ અ લેસન, અને 10th ભરત રીચીસ સ્કૂલ અર્લી. તો આપણે આ પ્રમાણે આ ઉપયોગ કરી શકીએ છીએ. તો એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નનો ઉત્તર લખો. તો આપણને ઉદાહરણ આપ્યું છે હુ ઓપન્સ ધ ડોર. આન્સર છે તેજસ્વીની, તો તેજસ્વીની ઓપન્સ ધ ડોર. ફર્સ્ટ ક્વેશ્ચન વેર ડુ ધ ફાર્મર્સ ગો. તો આન્સર ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફાર્મ્સ. સેકન્ડ છે વિચ કલર ડઝ મીના લાઇક. મીના લાઇક્સ બ્લુ કલર. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ સ્કૂલ. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ in the morning. How many marbles does Rajat have? Rajat has 10 marbles. અહીં રજત એ એકવચન ત્રીજો પુરુષ એકવચન છે, માટે આપણે તેને હેઝ લખ્યું છે, અથવા જો આપણે તેની જગ્યાએ બહુવચન હોત તો તેની સાથે આપણે હેવ લખત. તો એના પછીનો 5th છે વોટ ડુ દે લાઇક ટુ ઇટ. આન્સર દે લાઇક ટુ ઇટ ફ્રૂટ્સ. હુ ડ્રોઝ રંગોલી. Deepika draws the rangoli. Which game do the boys play? The boys play hockey game. When does mother go to the market? The mother goes to the market in the afternoon. How much milk does Mehir drink? Mehir drinks 1 glass of milk. What does Saumil write? Saumil writes Gujarati poems. તો હવે એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્ન વાક્ય બનાવો. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે દેવ રાઇટ્સ અ પોએમ. તો અહીંયા આપણને દેવ અને પોએમની ચંડલાઈન આપી છે. તો આપણે સૌપ્રથમ ક્વેશ્ચન લખીશું કે હુ રાઇટ્સ અ પોએમ અને વોટ ડઝ દેવ રાઇટ. તેવી જ રીતે ફર્સ્ટ છે અંશ પોસ્ટ અ લેટર. તો હુ પોસ્ટ અ લેટર અને વોટ ડઝ અંશ પોસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. તો હુ સિંગ અ સોંગ એન્ડ વોટ ડઝ ચિલ્ડ્રન સિંગ. એવી જ રીતે થર્ડ છે ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. તો અહીંયા આપણને ફાધર ટુ ધ ઓફિસ અને 9 AMની ચંડલાઈન છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન થશે હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. વેર ડઝ ધ ફાધર ગો ટુ 9 AM એન્ડ વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ. ફોર્થ છે શીલા પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. તો હુ પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ એન્ડ વેર ડઝ શીલા પુટ ધ વાસ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 5th છે મીના એન્ડ ગીતા પ્લે ચેસ. તો હું પ્લે ચેસ અને વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે. 6th છે રેખા બાયસ અ ન્યૂ ડ્રેસ. તો હું બાય અ ન્યૂ ડ્રેસ અને વોટ ડઝ રેખા બાય. 7th છે વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. તો હું ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. વેર ડુ દે ગો ઇન ધ આફ્ટરનૂન એન્ડ વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી. તો એના પછીનો 8th છે ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ. તો એ થશે હુ રન્સ આફ્ટર ધ કેટ. એના પછી 9th છે ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. તો હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ એન્ડ વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક. 10th છે સાગર બ્રિંગ્સ 10 kites. તો હું બ્રિંગ 10 kites એન્ડ હાઉ મેની kites ડઝ સાગર બ્રિંગ. એના પછીનો 11મો છે કે ધ પોસ્ટમેન ડિલિવર્સ ધ લેટર્સ ઇન ધ આફ્ટરનૂન. તો હું ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન. વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન અને વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર. અને 12th છે દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. તો હું લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. વોટ ડઝ દિશા એન્ડ સુમન લર્ન ઇન ધ ઇવનિંગ એન્ડ વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ. તો આપણે આ પ્રમાણે ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. તો અહીં આપણો આ જે ચેપ્ટર છે પૂર્ણ થાય છે.
જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.